પંચમહાલમાં શિક્ષણ વિભાગની લાપરવાહીને કારણે કવિ જયંત પાઠકનું નામકરણ કરાયેલી ગોઠ પ્રાથમિક શાળા બંધ થઈ જવા પામી છે। પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના અભાવે તેને શિક્ષણ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ જયંત પાઠકના વતન ગોઠ ગામની પ્રાથમિક શાળાનું નામકરણ તેમના નામ ઉપરથી કરવામાં આવ્યું હતું। કવિ જયંત પાઠક પંચમહાલમાં ઘુગંબાના ગોઠ ગામમાં જન્મ્યા હતા। તેનું બાળપણ પણ ગોઠ ગામમાં જ વીત્યું હતું। જયંત પાઠક તેમજ તેમના ભાઈ કવિ રમણ પાઠક બંનેએ જ્યાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો ત્યાંની શાળાને કવિ જયંત પાઠક પ્રાથમિક શાળા નામ આપવામાં આવ્યું હતું। ગોઠ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના અભાવે બંધ કરી દેવાની નોબત આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા એક તરફ પ્રવેશ મહોત્સવ યોજવામાં આવે છે, વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ સુધી લાવવા માટે અભિયાન ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે, જેમાં ગોઠ ગામની કવિ જયંત પાઠક પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના અભાવે બંધ કરી દેવામાં આવી છે। પ્રાથમિક શાળાને જોઈએ તેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ ન થઈ શકતા શિક્ષણ વિભાગે તે પ્રાથમિક શાળાને બંધ કરી દેવા માટે હુકમ કર્યો હતો। ગોઠ પ્રાથમિક શાળાને કવિ જયંત પાઠકનું નામ આપવામાં આવ્યું ત્યારે નેતાઓએ ભાષણ આપ્યા અને જેમાં અનેક વચનો આપ્યા હતા, પરંતુ તેની સામે શાળામાં વિદ્યાર્થીઓ ન મળતા માત્ર 5 વર્ષમાં જ સરકારી પ્રાથમિક શાળાને બંધ કરી દેવામાં આવી છે। શિક્ષણ વિભાગના નિર્ણય સામે સ્થાનિક લોકોમાં આશ્ચર્ય સાથે દુઃખની લાગણી જોવા મળી રહી છે। જે ગોઠ ગામની ગોઠ પ્રાથમિક શાળા જે જયંત પાઠકના નામ પર નામાંકરણ વિધિ કરવામાં આવ્યો હતો, જે અમારા ઘુગંબા ગોઠ ગામનું ગૌરવ સમાન એમનું જન્મસ્થળ છે અને તે સમયે સરકારે આ સ્કૂલને બંધ કરી, જેથી જયંત પાઠકનું નામ ત્યાં ઘૂસાઈ ગયું છે। એને ફરીથી નામ ઘુગંબા પ્રાથમિક શાળાને આપી એમનું નામ આપી અને એમની જે યાદો છે, એના સંસ્મરણો છે, એ સદાયને માટે લોકોમાં ગૂંજતા રહે। જ્યારે દેશ વિદેશોની અંદર આ જયંત પાઠક આટલા મહાન કવિ થઈ ગયા હોય ત્યારે એ અમારું ગૌરવ સમાન ગણાય અને આ ગૌરવ સમાન કવિને આપણે જેટલું બિરદ આપીએ એટલું ઓછું છે। તો સરકારશ્રીને અને હું આપના માધ્યમથી બધાને અપીલ કરવા માગું છું કે જે નામાંકરણ વિધિ કરવાનો છે એમાં અમને બધા સાથ સહકાર આપો એવી અપેક્ષા છે। ગોઠ ગામમાં જે પ્રાથમિક શાળા હતી એનું નામકરણ થયું હતું જયંત પાઠક પ્રાથમિક શાળા તરીકે। જયંત પાઠક એ એક ઘુગંબા કે ગોઠનું ગૌરવ નહીં, સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા સાહિત્યકાર અને કવિ હતા અને એમના સ્મરણો સચવાઈ રહે અને એમની યાદ રહે અને એમનું ગૌરવ જળવાય, એમને માન સન્માન મળે, એના કારણે ગોઠ શાળાનું નામ ગોઠ પ્રાથમિક શાળા રાખવામાં આવ્યું હતું। કાળક્રમે આ ટૂંક સમયમાં 2010માં તો આ નામકરણ થયું હતું, પણ ટૂંક સમય પહેલાં કોરોના સમયે શાળા બંધ રહી। મીનવાઇલ એવું નક્કી થયું કે ભાઈ શાળામાં બાળકોની સંખ્યા ઓછી છે, જે કંઈ ટેકનિકલ કે વહીવટી કારણોસર એ શાળાને બંધ કરવામાં આવી। એની સાથે જયંત પાઠક શાળા પણ બંધ થઈ ગઈ, એટલે નામકરણનો કોઈ મતલબ ના રહ્યો। તો એ પરિપુનઃ કરવું હોય તો જે ઘુગંબા મુખ્ય શાળા છે, તાલુકા શાળા છે, એ શાળાનું નામ જયંત પાઠક પ્રાથમિક શાળા કરવામાં આવે તો તેમનું ગૌરવ જળવાય, તેમનું માન સન્માન જળવાય અને એ ગુજરાતનું ગૌરવ છે, તો ગુજરાતનું પણ માન સન્માન જળવાય એવી અમારી લાગણી અને માગણી છે। શું નામ? અરવિંદસિંહ પરમાર, સદસ્ય જિલ્લા પંચાયત, માજી સદસ્ય પંચમહાલ જિલ્લા પંચાયત।